નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશિયા. પાળિયાદથી સાકરડી ગામના રસ્તા પર અકસ્માત સર્જાયો હતો. 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બસમાં 50થી 60 પ્રવાસીઓ હતા. રાણપુર તાલુકાના ઉમરાળા ગામના રત્ન કલાકાર મહિલા બહેનો 2 દિવસના પ્રવાસે ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરાઈ છે. ધીરુભાઈ ગામ ઉમરાળા. તમને આ એક્સિડન્ટ બાબતની તમને શું જાણવા મળ્યું? કે અત્યારે એક્સિડન્ટ થયું હતું. એ મારા ભાઈ હતા, પોતે શેઠ હીરાનું કારખાનું ચલાવતા હતા. અચ્છા. એમાં છોકરીઓને ફરવા લઈ ગયા હતા. ફરક ભાઈ અને ખોડલધામ કાગવાડ અને વીરપુર વળતે ખેર આવતા એમાં એક્સિડન્ટ થયું. અંદાજે ખાલી કારખાનાવાળા હતા કે છોકરા પણ નિશાળના બી હતા અંદર? કારખાનાવાળા હતા અને એના મેનેજર હતા. છોકરીનું બધું કારખાનું હતું અને મેનેજર હતા ને એ બધા છોકરા હતા. 7-8 જણા છોકરા હતા. બસમાં ફરવા ગયા એમાં એક્સિડન્ટમાં 3 જણા એક્સપાયર થઈ ગયા છે. એમાં મુકેશભાઈ ગોહિલભાઈ દુધાભાઈ અને અલ્પેશભાઈ બચ્ચુભાઈ વસાણી અને વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, આ 3 જણા એક્સપાયર થઈ ગયા. અને બીજા બધાને થોડું વાગ્યું છે, માતામાનીમાં હાથ પગ ભાગ્યા છે, એવું બધું છે. એ બધા સારવારમાં છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.